આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવના સંદર્ભમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તારીખ 14/1/2024 તારીખ 22/1/2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે. ગુજરાત રાજ્ય પણ વડાપ્રધાન શ્રીના આ આહવાનને ઝીલી લેવા માટે પ્રતિબદ્ધ છે. તદનુસાર રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુદૃઢ બનાવવા તારીખ 14/1/2024 થી તારીખ 22/1/2024 દરમિયાન વિશેષ સફાઈ અભિયાનનું જન આંદોલન હાથ ધરાયું છે. ત્યારે રાજ્યમંત્રી અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં વઘઈ ખાતે શ્રી અંબાજી માતા મંદિર તેમજ મંદિર પરિસરની સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, ઉપપ્રમુખ શ્રીમતી વનિતાબેન ભોયે, ડાંગના ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આર.કે. કનુજા સહિતના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.